હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। મેં અળવીના પાનના પાત્રા બનાવ્યા હતા। પાત્રા બનાવવા માટે મેં પાત્રાના પાનને લઈ ધોઈ અને સરખી રીતે સાફ કરી લીધા હતા। પાનની ઉપર લગાવવા માટેનું ફિલિંગ તૈયાર કરવા માટે મેં ચણાનો લોટ લઈ તેમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર, મીઠું એ બધું મિક્સ કરી અને પછી છાશથી મેં તૈયાર કરી લીધું છે બેટર। થોડી થોડી છાશ નાખતા જઈ અને હલાવતા જઈ, મિક્સ કરતા જઈ અને મેં બેટર તૈયાર કરી લીધું છે। મેં પાત્રા કોઈ અલગ રેસીપીથી નથી બનાવ્યા। એક ઉપર એક પાન રાખતા જઈ અને બેટર લગાવતા જઈ એનો રોલ તૈયાર કરવાનો છે। જો પાત્રાની સાવ સરળ અને અલગ રેસીપી જોવી હોય તો મેં ચેનલમાં આપેલી છે, જોઈ શકો છો તમે। એ રેસીપીની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે જોઈ લેજો। હળવા હાથે હવે રોલ વાળી લેવાનો છે। બધા પાનના રોલ વળાઈ જાય એટલે આપણે એને સ્ટીમ કરી અને બાફવાના છે। બધા રોલ તૈયાર થઈ ગયા છે તો ચાલો આપણે એને હવે દેશી ચૂલા ઉપર તૈયાર કરી લઈએ બાફીને। જો તમે ગેસ ઉપર બનાવતા હોય તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે એને બાફવાના છે। જો તમારી પાસે સ્ટીમર હોય તો એમાં પણ બાફી શકો છો। હું ચૂલા ઉપર બનાવું છું એટલે મેં તપેલામાં બાફવા મૂક્યા છે। તપેલામાં બાફવા મૂકતા હોય તો કાણાવાળી ડીશ અથવા તો આવી રીતે છાયણી લઈ લેવાની કાણાવાળી। ઉપર ડીશ ઢાંકી અને બફાવા દઈશું 10 મિનિટ માટે। 10 મિનિટમાં તો બફાઈ જશે। 10 મિનિટ પછી ચેક કરીએ તો આપણા રોલ સરસ રીતે બફાઈ ગયા છે। રોલ બફાઈને સાવ ઠંડા થઈ જાય પછી આપણે એને આ રીતે પીસમાં કટ કરી લઈશું નાના નાના। પાત્રાને તમારે જે રીતે ખાવા એ રીતે ખાઈ શકો છો। એને તળીને પણ ખાઈ શકાય છે અને આ રીતે વઘાર કરીને પણ ખાઈ શકાય છે। વઘાર કરવા માટે થોડું તેલ લઈ એમાં રાઈ, જીરું અને સફેદ તલનો વઘાર કરી મીઠો લીમડો નાખી એનો વઘાર કરી લેવાનો હોય છે। અને જો તળીને ખાવા હોય તો એને ડીપ ફ્રાય કરવાના હોય છે। જો તમને લોકોને મારી રેસીપી પસંદ આવતી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો તૈયાર છે આપણા અળવીના પાનના પાત્રા અને ગરમા ગરમ સર્વ કરવાના હોય છે। તો ચાલો જમી લઈએ।